વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હાલ જિલ્લાનું વહીવટી તંત્ર લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત હોય તેનો ગેરલાભ કેટલાક કોન્ટ્રાક્ટરો ઉઠાવતા થયા છે. તેનો તાદ્રશ્ય નમૂનો પાલનપુરના નવા લક્ષ્મીપુરા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. લક્ષ્મીપુરા વિસ્તારમાં રેલવે પાટા નજીક બની રહેલા માર્ગના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભારે ગેરરીતિ આચરવામાં આવતી હોવાનું લોકોમાં બૂમરાડ ઉઠવા પામી છે. ત્યારે તંત્ર માટે આ તકલાદી માર્ગ તપાસનો વિષય બન્યો છે. નવા લક્ષ્મીપુરામાં ધારાસભ્ય મહેશભાઈ પટેલના મકાન આગળથી પસાર થતા માર્ગનું કામ ચાલી રહ્યું છે. આ માર્ગના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા સાવ હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવી રહ્યું છે તેવા સ્થાનિક રહીશો આક્ષેપ કરી રહ્યા છે. આ કામમાં પાણીનો છંટકાવ કર્યા વિના જ જમીન ઉપર માલ નાખી દેવામાં આવે છે, જેમાં માત્ર રેત અને કાંકરીથી જ કામ લેવાય છે. માત્ર રેત અને કાંકરી નાખી તેમાં સિમેન્ટ તો માત્ર નહીવત પ્રમાણમાં જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને માર્ગની સુરક્ષા સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જોકે હાલ ચૂંટણીને લઈને અધિકારીઓ કામમાં જોતરાયેલા હોય કોન્ટ્રાક્ટર પોતાની મેલી મુરાદ પાર પાડવા માટે હલકી કક્ષાનું કામ કરી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે તકલાદી માર્ગના કામમાં સરકારી નાણાંના થતા દુરુપયોગને અટકાવવા માટે કલેક્ટર આ બાબતે તપાસ કરાવે અને કસૂરવાર કોન્ટ્રાક્ટર સામે શિક્ષાત્મક પગલાં ભરે તેવી માંગ ઉઠી રહી છે. વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે.